સૌપ્રથમ તો આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના અથાગ પ્રયત્નોથી આપ સૌને ખ્યાલ છે કે રાજકોટને ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધા મળી, જેને આજે 2 વર્ષ ઉપરનો સમય વીતી ગયો છે. આજની તારીખે ડોમેસ્ટિક ફ્લાઇટની ઘણી બધી અવર જવર ચાલુ છે અને ઓક્યુપન્સી પણ મોર દેન 80% મળી રહી છે, સૌ આપ જાણીએ છીએ. છતાં પણ અમારી પહેલેથી છેલ્લે સુધીની એક જ માગણી હતી કે ભાઈ રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફાળવવામાં આવે. રાજકોટ એક સૌરાષ્ટ્રનું પાટનગર હોય, એમએસએમઈ ઉદ્યોગથી ઘેરાયેલું હોય, ટુરિઝમ એટલો બધો મોટો વ્યાપમાં ફેલાયેલો હોય અને ખાસ કરીને અહીંના પબ્લિક અને વેપારી લોકોને ફોરેનની કનેક્ટિવિટી ડાયરેક્ટ ત્યાંથી મળે, એના ધ્યાનમાં રાખીને અમારા પ્રયાસો એવા હતા કે રાજકોટ દુબઈ અથવા તો રાજકોટ બેંકોકની ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે. એના માટેના અમે સતત પ્રયત્નશીલ છીએ. અમને કહેતા આનંદ થાય છે કે વારંવાર અમે રજૂઆત કરવાથી જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાના જે પેરામીટર્સ છે એ પેરામીટર્સની અંદર આજે ઇમિગ્રેશન અને કસ્ટમ એ બે મેઇન એના બેઝ છે. તો આજની તારીખે કસ્ટમ ક્લિયરન્સનું એનઓસી પણ આવી ગયું છે અને કસ્ટમ ઓલરેડી ક્લિયર થઈ ગયું છે. વાત રહી બાકીની જે પ્રોસિજરની વાત છે, ઇમિગ્રેશનની જાતની વાત છે, ત્યારે ઇમિગ્રેશનની પરમિશન ભારતના નાણાં મંત્રાલયમાંથી ગૃહ મંત્રાલયમાંથી થતી હોય ત્યાં પણ અમે વારંવાર રજૂઆત કરી છે. ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીમાં પણ રજૂઆત કરી છે અને એવિએશન મિનિસ્ટરમાં પણ રજૂઆત કરેલી છે. પણ અમને આશા અને વિશ્વાસ છે કે આ મહિનાના એન્ડ સુધીમાં કદાચ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થશે એવું અમારું સ્પષ્ટ માનવું છે. ઇમિગ્રેશનની પ્રક્રિયા માટે અમદાવાદથી એની FRRO નામની એક એજન્સી છે, એ આવીને ઇન્સ્પેક્શન કરી જાય. આજથી 9 મહિના પહેલાં એ પહેલી એક વખત ઇન્ટરનેશનલ એરપોર્ટની એને વિઝિટ કરેલી, ત્યારે નાના મોટા ફેરફાર કરવાની વાત હતી, એ ફેરફાર થઈ ગયા. ત્યાર પછી 3 મહિના પહેલાં બીજી વખત એને રીવિઝિટ કરી અને બધું સમૂહસૂત્ર છે એવું કમ્પ્લીશન કરી અને આજની તારીખે એપ્રિલમાં દિલ્હીમાં મોકલેલી છે. મને આશા છે કે આવનારા ટૂંકા ગાળાની અંદર રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.